ભાવ આસમાને પહોંચી ગયો છે, જેની ચિંતા જેટલી ગ્રાહકોમાં છે એટલી જ ચિંતા જ્વેલર્સોમાં પણ જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં આ વિષય પર એક કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત ગોલ્ડ સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા અને જ્વેલર્સોને અમુક નિયમો વિશે સમજણ આપી હતી. આ સાથે સાયબર ફ્રોડના નાણાં જો તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સમજાવવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવમાં ઇબ્ઝાના નેશનલ જ્વેલરી પ્રેસિડેન્ટ ડોક્ટર ચેતનકુમાર મહેતા, ઇબ્ઝાના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતા, કામખ્યા જ્વેલરી લિમિટેડના એમડી મનોજ ઝા અને દીપક સોની ઉપસ્થિત રહ્યા હતા, જેમને હાલના સોના અને ચાંદીના બજાર અંગે જ્વેલર્સોના માલિકોને સમજણ આપી હતી. સુરતમાં યોજાયેલા આ કોન્ક્લેવમાં ઇબ્ઝાના ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ નેનેશ પચ્છીગર, ઇબ્ઝાના ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ મયુર આદરેશા, ઇબ્ઝાના સુરત ચેરમેન નિલેશ લંગાણીયા પણ જોડાયા હતા અને આયોજનને સફળ રીતે પાર પાડ્યું હતું. મારું નામ છે નિલેશભાઈ લંગાડિયા. હું સુરત જ્વેલર્સ એસોસિએશનમાં વાઇસ પ્રેસિડેન્ટ છું અને આજ રોજ જે અમે ઇબ્ઝા કોન્ક્લેવ કરી હતી એની પાછળનું મુખ્ય કારણ એવું હતું કે જે હિસાબે અત્યારે સોનાનો ભાવ વધી રહ્યો છે એ હિસાબે જેમ ગ્રાહકોના મનમાં ચિંતા હોય એમ જ્વેલર્સોના મનમાં ચિંતા હતી. ઘણા બધા પ્રશ્નો હતા કે આ ભાવ હજી કેટલો વધશે અથવા જે સીવીડી ગોલ્ડ આવવાની જે શક્યતા છે તો સીવીડી ગોલ્ડ આવશે તો આપણા જ્વેલર્સ બિઝનેસનું ભવિષ્ય શું છે અને આ ભાવ આમ લગાતાર વધતો રહેશે તો આવતા ભવિષ્યમાં જ્વેલર્સ ઉદ્યોગ કયા દિશામાં જઈ રહ્યો છે એની માટે આવા ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હતા. એના માટે અમારા એક કોન્ક્લેવ અમે રાખી હતી. તો જે કોન્ક્લેવમાં અમારે આપણા સુરત કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ આવ્યા હતા અને એમણે પણ અમને પહેલેથી સપોર્ટ કર્યો છે અને સુરક્ષાની ખૂબ જ સારી બાંહેધરી આપી છે. અને સાથે સાથે અમે જે જી બિઝનેસ હોય, સીએનબીસી આવાજ હોય એના જે મેન જે આ બિઝનેસમાં સંકળાયેલા હોય અને એમનું વિઝન લાંબુ હોય એમને બોલાવ્યા હતા અને એમણે ઘણો બધો અમને વિચાર પ્રગટ કર્યો કે ભાઈ આ બિઝનેસમાં સીવીડી ગોલ્ડ આવવાની હમણાં હાલ કોઈ એવી શક્યતા છે નહીં અને બિઝનેસમાં સોનાનો ભાવ વધી રહ્યો છે કેમ કે ગ્લોબલ જે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, યુદ્ધની પરિસ્થિતિ હોય, આ ટેરિફની પરિસ્થિતિ હોય, એના અનુસાર ભાવ વધી રહ્યો છે પણ થોડાક સમયમાં કંટ્રોલ થઈ જશે. એટલે આવતા દિવસોમાં જ્વેલર્સનો ઉદ્યોગ એ સારો જ છે, બિઝનેસ સારો જ થશે અને કોઈ એવું બહુ ચિંતાનું બહુ મહત્ત્વનું કારણ છે નહીં. અને ખૂબ જ સારી માહિતી આપી હતી. જે પણ આવેલા બધા વ્યક્તિઓ હતા એમના મનમાં જે પણ પ્રશ્ન મૂંઝવતા હતા એમનું પણ સારું એવું સોલ્યુશન અહીંયાથી આ કોન્ક્લેવમાંથી મળ્યું છે. નૈનેશ પચ્છીગર, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન. આજે સુરતમાં સુરત ગોલ્ડ સમિટ 2025 કરવામાં આવી હતી. એનું મુખ્ય કારણ જ્વેલર્સોમાં જે અત્યારે ભાવ બાબતે અને જે બિઝનેસ બાબતે જે કન્ફ્યુઝન હતું તેને બાબતે એક સમિટ 2025 સુરત ગોલ્ડ સમિટ રાખવામાં આવી હતી. તેના સંદર્ભે જ્વેલર્સોને જે આજે એજ્યુકેટ કરવા માટે દરેક સુરતના જ્વેલર્સોને એજ્યુકેટેડ કરવા માટે અમે આજે આ સમિટનું આયોજન કર્યું હતું. તેમાં ચીફ ગેસ્ટ તરીકે સુરતના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત હાજર હતા. એમને પણ આજે જ્વેલર્સોને એક ધરપત આપી હતી કે જ્વેલર્સોમાં જે 411, 412ની જે કલમ જે અત્યારે 317 થઈ છે તેને બાબતે એમને આજે અમને ધરપત આપી હતી કે હવે પછી આપ આવો ને એ બાબતે આપણે સંશોધન કરીએ. ને અત્યારે મહારાષ્ટ્રમાં પણ આ બાબતે ચર્ચા થઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રીએ પણ આ બાબતે એમને સંશોધન કરવાનું કીધું અને આજે એકદમ પોઝિટિવલી અનુપમસિંહ ગેહલોત જે પોલીસ કમિશનર સાહેબે અમને આજે ધરપત આપી કે કોઈ પણ જ્વેલર્સે ડરવાની જરૂર નથી. જે સાચા માણસો છે એની રક્ષા પોલીસ કરશે જ અને તેને બાબતે અમે આજે જ્વેલર્સોને ઘણી આનંદની લાગણી થઈ છે. અને હવે અમે જે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ તરફથી આજે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ જે ગાંધીનગર કેપિટલમાં થઈ રહ્યું છે તેને બાબતે પણ જ્વેલર્સોને અવગત કરાવી રહ્યા છે. અને આઈઆરડીએસ ઇબ્ઝા કોન્ક્લેવ થકી અને ગોલ્ડ આઉટલુક થકી હવે ભવિષ્યમાં શું સોનાનો ભાવ થવાનો છે ને શું એનો બજાર છે તેનું પણ સચોટ પરીક્ષણ અને તેમાં પણ આજે સીએનબીસી આવાઝમાંથી મનીષા ગુપ્તાજી આજે અમારી વચ્ચે હાજર છે અને જી બિઝનેસમાંથી મૃત્યુંજય ઝા જે આ અમારું કોન્ક્લેવનું પ્રસારણ કરી રહ્યા છે. તો અમને આનંદની લાગણી છે કે આ કોન્ક્લેવ થકી દરેક જ્વેલર્સોને આમાં એજ્યુકેટ થશે અને એમને સચોટ માહિતી મળશે.